તો ગાઈસ આજનું સ્ટાર્ટિંગ મારો તો હેલો ગાઈસ, હું છું અનિલ અને આજે આને બહુ જ શોખ હતો ડ્રોનમાં રીલ બનાવવાનો. તો આજે અમે બંને જવાના છીએ ડ્રોન ઉડાડવા. જો આ છે ડ્રોન, તમને બતાવું. આ છે ડ્રોનની બેગ લઈને જાય છે. જો અમે આવી ગયા છે પલ્લેજના બગીચામાં. અહીંયા સ્ટાર્ટિંગ જ થાય છે શ્રીરામ પંખીઘરનું. અમે દેખાડી દઉં. તો જો આ છે બગીચો ગાર્ડન. આજે આમાં ડ્રોન ફ્લાય કરવાનું છે અમારે. જો આ છે બીજો મારો માછીનો છોકરો અને કાકાનો બી થાય છે. અને આ છે અમારા ગટુ કરણભાઈ. આ છે અમારા વિડીયોગ્રાફર. જોઈ શકો છો આ બગીચો છે. તમે જો તો ગાઈસ તમે જોઈ શકો છો અમારો વિડીયોગ્રાફર છે પણ શર્ટ લઈને ફરે છે. જોઈ શકો છો. જો અહીંયા ઝાડ છે બહુ, તો ડ્રોન ઉડાડવાનું તકલીફ તો પડશે પણ તો એ કોશિશ તો બહુ જોરદાર કરીશું. અને આ લોકેશન બી બહુ મજબૂત છે. તમે આગળના વ્લોગમાં જોયું હશે, અશ્વિનના વ્લોગમાં એને બહુ મસ્ત વ્લોગ બનાવ્યો હતો બધાને જોડે રાખી. આજે ડ્રોનમાં બનાવવાના છીએ. અમે ડ્રોન ફ્લાય કરીશું. તો ત્યાં સુધી અશ્વિનભાઈ વિડીયો બનાવશે. તો ગાઈસ પહેલા તો લોકેશન જોવો ને તમે. ગાઈસ આ શાનું ઝાડ છે. આને અમે તમે આ ઝાડ જોયું હોય ગમે ત્યાં તો કોમેન્ટ કરજો. આ ઝાડનું નામ શું છે કોમેન્ટ કરજો, બરોબર? જો આમાં બહુ જોરદાર રીતે આમ બહુ રીતે બહુ મસ્ત લાગે છે. અને જે એનું ઝાડ જે છે ને બહુ યુનિક દેખાય છે, મસ્ત જોરદાર. તો જોઈ શકો છો આ અમારું લોકેશન છે. ગાર્ડન છે અને બાજુમાં સ્મશાન પણ છે, અંતિમ ધામ જેને કહેવાય ગુજરાતીમાં. તો જોઈ શકો છો. ગાઈસ તમે બધા ઝાડ જોયા હશે પણ આ ઝાડ જોયું હોય તો કોમેન્ટ કરજો. આ ઝાડનું નામ શું આને છે? કહેવાય છે, બધા કહે છે, મેં સાંભળેલું છે કે આને મોરપીંછ કહેવાય. તમારે ત્યાં શું નામ, તમારે ત્યાં જે કહેતા હોય તો આ ઝાડનું નામ તો કોમેન્ટમાં જણાવજો જરૂરથી. જો બહુ મસ્ત મસ્ત જગ્યા છે. તો અમે હવે ડ્રોન ફ્લાય કરીશું. ત્યાં સુધી અશ્વિન વિડીયો બનાવશે. તો ગાઈસ આપણે કાલે શૂટિંગ કર્યું હતું અહીંયા. કાલે તમે રીલ તો જોઈ હશે. તો અમારે વિડીયો રીલ બનાવી રહ્યા છે કરણભાઈ અને અમારે અનિલભાઈ ડ્રોન કાઢી રહ્યા છે. તમે જોઈ શકો છો. લગ્નોમાં પણ મારો ભાઈ ઓર્ડર લે છે. તો કોન્ટેક્ટ તમારે જોતો હોય તો કોમેન્ટ કરજો, તમને મળી જશે. કેમેરા, ડ્રોન બધું શૂટિંગ કરે છે ભાઈ મારો. વેન્ડિંગ બધું કરે છે. વેડિંગ તો ગાઈસ તમે જોઈ શકો છો હવે ડ્રોન ઉડાડવાની તૈયારી છે. ગાઈસ આપણું ડ્રોન શૂટિંગ થવાનું છે આજે. જોજો તમે ડ્રોન કેવો વાયર ઉડાડે. આજે અમારે કેમેરામેન જાતે જ વાયરો ફર્યા છે. જો તમે જોઈ શકો છો ડ્રોન હવે ઉડી છે. તો હવે પછીના બધા જ શોટ ડ્રોનના આવશે આ વ્લોગમાં. તમે જોઈ શકો છો એન્ડ સુધી. હા, હું ડ્રોન ઉડાડીશ. એન્ડ guys, સુધી બના રહેજો. તમે જોઈ શકો છો ડ્રોન.
બહુ સુપર ડ્રોનના શોટ આવશે, જોઈ શકો છો. બધી આ ભાઈની રીલ આવશે. હેલો ગાઈસ, આપણો ડ્રોન શૂટ થઈ જશે, આપણા બધા વિડીયો બની જશે, ભાઈ લોકો નીકળી જશે ઘરે અને હું બ્લોગ એન્ડ કરવા આવ્યો છું. તો ભાઈઓ ડ્રોન શૂટના વિડીયો પરમ દાડે આવશે, બધું એડિટિંગ કરવાનું છે એટલે. તો આજના વિડીયોમાં ગમ્યા હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.